મોરબી પૂર્વ કચ્છમાં 4 વર્ષ સુધી ફરજ બજાવી મોરબીના ટંકારા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે મુકાયેલા યુવરાજસિંહ કે ગોહિલે જુગારનો ખોટો કેસ કરીને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પાસેથી 13 લાખ રૂપિયાનો તોડ કરતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્ય પોલીસ વડાની સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલે સમગ્ર ઘટનાની ગહન તપાસ કરીને સમગ્ર તોડકાંડનો પર્દાશ કરી ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ ધરીસિંહ સોલંકી વિરુદ્ધ ખોટી ફરિયાદ ખોટા પુરાવા ઊભા કરીને તોડ કરવા સબબ ફોજદારી રિયાદ નોંધાવી છે. ગોહિલે પૂર્વ કચ્છમાં 4 વર્ષ સુધી ફરજ બજાવેલી. 2020થી પૂર્વ કચ્છ પોલીસ દળમાં વાય.કે. ગોહિલે આડેસર, સામખિયાળી, દુધઈ અને ગાંધીધામ શહેર ટ્રાફિકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે 4 વર્ષ સુધી ફરજ બજાવી હતી. ના રાજ્યના 233 પીએસઆઈની પીઆઈ તરીકે સામૂહિક બાની અંતર્ગત પીઆઈ તરીકે બઢતી થયા બાદ ગોહિલે ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી હતી. થોડાક માસ પૂર્વે જ ગોહિલની ટંકારા ખાતે બદલી થઈ હતી. એક સમાચારના કારણે મામલો પ્રકાશમાં આવ્યો. ટંકારા જુગારધામ પ્રકરણમાં આરોપીએ ખોટું નામ આપ્યાનો ખુલાસો મતલબના સમાચાર અખબારોમાં પ્રગટ થતા રાજ્ય પોલીસ વડાએ કાળાને ગુપ્ત રાહે તપાસ સોંપી હતી, જેમાં જુગારની બોગસ રેન્ડ અને તોડકાંડનો પારો થયો છે. પહેલા 12 લાખ મળ્યા જે જપ્ત રોકડ તરીકે દર્શાવી. 26 ઓક્ટોબરના રોજ ગોહિલ અને તેમની ટીમે ટંકારા રાજકોટ હાઈવે પર આવેલા કટ્ટઈ રિસોર્ટના રૂમમાં રેડ કરી 7 આરોપીને વિવિધ રંગ અને મૂલ્ય લખેલા ટોનની લેવડદેવડથી તાશના પત્તાથી જુગાર રમતા ઝડપ્યા હતા. રિસોર્ટના પાર્કિંગમાં પડેલી એક ફોર્ચ્યુનર કારમાં હાજર વિમલ પાદરિયા અને ડ્રાઈવર ગોપાલ સભાડને 12 લાખ રૂપિયા આપીને 7 જણ ટોકન મેળવીને જુગાર રમતા હોવાનો ગુનો દાખલ કરેલો. પોલીસે કુલ 9 લોકોની ધરપકડ દર્શાવી અને 1 જણને સ્થળ પર હાજર ના મળ્યો હોવાનું ફરિયાદમાં જણાવેલુંની તપાસમાં બહાર આવ્યું છે કે રૂમમાં હાજર 7 લોકો ટાઈમપાસ ટોકન વડે તારાના પત્તા રમતા. દરોડા બાદ મહિપત સોલંકી અને ગોવિલે તીર્ય ફળદુ તથા વિમલ પાદરિયા નામના શખ્સો પાસે અલગ અલગ રીતે વાતચીત કરી જુગારનો કેસ ના કરવા અને દરોડામાં બીજા લોકોના નામ દર્શાવી દર્દીશું કહીને નાણાં માંગેલા મહિપતે તીરથ પાસે 15 લાખ અને ગોહિલે વિમલ પાદરિયા પાસે 12 લાખ માંગેલા. વાતચીત મુજબ વિમલ પાદરિયાએ રાજકોટ રહેતા તેના મિત્ર સુમિત અકબરીને ફોન કરીને રોકડા 12 લાખ મગાવેલા. સુમિતે આ નાણાં કોન્સ્ટેબલ કૃષ્ણરાજને આપી દીધેલા. નામ બદલવા, ઝડપી જામીન મુક્તિ પેટે 4 લાખનો તોડ. 12 લાખ રોકડા મળ્યા બાદ એરચ્યુનર સહિત તમામ 9 જણને મધરાતે પોલીસ મથકે લઈ જઈ લોકઅપમાં પૂરી દેવાઈને તેમના મોબાઈલ સેન જપ્ત કરી લેવાયા હતા. મધરાતે તીર્થના પિતા અશોકના વારંવાર ન આવવાનું શરૂ થયેલું. ગોહિલ અને મહિપતે તીર્થને લોકઅપમાંથી બહાર કાઢી બહાર રોડ પર લઈ જઈને દમ મારેલો કે બોલ શું કરવું છે તને લોકઅપ પૂરીને તારા બાપને પીડીલો કોલ કરીને બતાડું કે તું જુગાર રમતા પકડાવી છે. ગોહિલ અને મહિપતે રેડમાં ખોટું નામ દર્શાવવા બદલ સવારે ન્યૂઝ મીડિયામાં સમાચાર પ્રસારિત થાય તે અગાઉ તમામને ઝડપી જામીન પર મુક્ત કરી દેવા બદલ અને તેમના મહત્વના સેન કોડા કામે જાત નહીં કરવા બદલ વ્યક્તિદીઠ 6 લાખ લેખે 54 લાખ રૂપિયાની લાંચ આપવી માંગણી કરીને તીર્થને ફરી લોકઅપમાં પૂરી દીધો હતો. તીર્થે ઝડપાયેલા અન્ય લોકો સાથે વાતચીત કરીને 41 લાખ રૂપિયા આપવાની સહમતિ દર્શાવલી. આંકડો નક્કી થયા બાદ તીર્થે તેના મિત્ર પંકજ દેત્રોજાને રોકડા રૂપિયા લઈને પોલીસ સ્ટેશને બોલાવેલો. પંકજે રાત્રે જ 4 લાખ રોકડા રૂપિયા ભરેલો થેલો લઈ આવીને પોલીસ કર્મચારીઓને આપી દીધો હતો.
વિમલ પાસે ફરી 10 લાખનો તોડક. ગોહિલ અને મહિતે તીરથ બાદ વિમલ પાદરિયા પાસે ચોપડે નામ બદલીને ઝડપથી જામીન કરાવી આપવાના નામે વધુ 10 લાખ માંગેલા. વિમલ પાદરીબાએ તેના મિત્ર સુમિત માને રાત્રે જ 10 લાખની વ્યવસ્થા કરીને ગોહિલની હાજરીમાં હેડ કોન્સ્ટેબલ મહિતને આપી દીધા હતા. તોડ થયા બાદ ફરિયાદમાં તીરથ અશોકભાઈ ફળદુના બદલે સિંઘે મનસુખભાઈ પટેલ રહે રવાપર, મોરબી, વિમલ રામજીભાઈ પાદરિયાની ખોટી અટક પટેલ દર્શાવાયેલી ભાસ્કર પારેખ નામના શખ્સનું સરનામું ખોટું લખીને મોબાઈલ ફોન પરત આપીને તેના ડ્રાઈવર ગોપાલનો ફોન ચોપડે પર કબજે કરાયો હતો. જો કે સમગ્ર રેન્જ બોગસ હોવાનું અને ખોટા આધાર પુરાવા ઊભા કરીને ગોહિલ અને મહીને તોડ કર્યો હોવાનું ખુલ્યું છે.